જમાનો કંઈક એવો આવી ચૂક્યો છે કે નાનકડી દીકરીઓને કોઈના હાથમાં સોંપતા પહેલાં 100 વખત વિચાર કરવો પડે, કારણ કે દાહોદના તોરણી ગામમાં જે ઘટના બનવા પામી છે એ ભલભલા લોકોના હૃદયમાંથી કંપારી છૂટી જાય। આ જો ઘટનાની વાત કરવામાં આવે તો 6 વર્ષની માસૂમ દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી। પોતાના ઘરથી 500 મીટરના અંતરે જ શાળા આવેલી હતી। એ નાનકડી બાળકીને 19મી તારીખે સવારે તેની માતા શાળાએ મૂકવા જઈ રહી હતી અને રસ્તામાં શાળાના આચાર્ય મળે છે ગોવિંદ નટ। એ નટના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું। નટે એવું કહ્યું કે બાળકી, શાળામાં જઈ રહ્યો છું, ગાડીમાં બેસી જા, હું તને શાળા સુધી લઈ જાઉં છું। અને વાત પણ કંઈક એવી જ હતી કે શાળાના અન્ય 3 શિક્ષકો પણ ગાડી લઈને આવતા હતા। ગામના ઘણા બધા છોકરાઓ જ્યારે ચાલીને જતા હતા તેમને શાળાએ લઈ જતા હતા અને પાછા મૂકી પણ જતા હતા। એટલે દીકરીના માતાના મનમાં એક વિશ્વાસ બેસેલો હતો કે આ તો 58 વર્ષનો વડીલ સમાન છે અને વડીલના હાથમાં એ નાનકડી માસૂમ દીકરીને એ માં સોંપી દીધી। એ આચાર્યની ગાડીની પાછળની સીટમાં નાનકડી દીકરીને બેસાડી અને માતા બિંદાસ બનીને પોતાના ઘરે જાય છે। ઘરે જઈને પોતાના પતિ સાથે ખેતરે જાય છે। 4:30 વાગે પાછા ઘરે ફરે છે। દીકરી દરરોજ 5 વાગે પાછી ફરી જાય, પણ એ દિવસે બન્યું એવું કે 5 વાગે દીકરી પાછી ના ફરી। બાદમાં તપાસ કરવામાં આવી। 3 જે શાળાના શિક્ષકો વારંવાર લઈ મૂકી જતા હતા એમને ફોન કરવામાં આવ્યો। એ શિક્ષકોએ પણ કહ્યું કે કંઈ જ ખ્યાલ નથી બાળકી વિશે, અમે શાળામાં પણ બાળકીને જોઈ નથી। અંતે એ નરાધમ આચાર્યને ફોન કરવામાં આવ્યો, દીકરીને તમે લઈ ગયા હતા, બાદમાં દીકરી ક્યાં ગઈ? તો આચાર્યનું કહેવું હતું કે વળતી વખતે દીકરી મારી સાથે નથી આવી, મેં તો એને શાળાએ છોડી દીધી હતી। જ્યારે પરિવારજનો શાળાએ તપાસ કરવા જાય છે, શાળાને તાળું મારેલું હતું અને બાળકીના બંને કાકા અને પિતા જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે શાળાની દિવાલ અને પાછળનો જે વરંડાનો ભાગ હતો તેમાં નાનકડા ખાંચામાં એ બાળકીનો મૃતદેહ મળી આવે છે। સવારની હસતી રમતી દીકરી અચાનક જ જ્યારે સાંજે મા બાપના હાથમાં લાશ બનીને આવે છે। મા બાપને કંઈ જ સૂઝ્યું નહીં, દીકરી સાથે થયું તો થયું શું, કોણે આ બધું કર્યું, કેમ થયું? બાદમાં પોલીસ ફરિયાદ થઈ, તપાસ શરૂ કરી દેવામાં આવી। શંકાસ્પદ મોત બાળકીનું કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ગળું દબાવવાને કારણે બાળકીનું મોત થયું। હવે પોલીસ બધી જ જ્યારે કડીઓ જોડવાનો પ્રયાસ કરે છે, છેલ્લે દીકરીને જોઈ હતી તો કોણે સૌથી પહેલાં વાત આવી કે માતાએ બાળકીને બેસાડી હતી આચાર્ય ગોવિંદ નટની ગાડીમાં। ત્યારબાદ દીકરી શાળાએ પણ નહોતી પહોંચી। એ વાત ત્યારે ખુલાસો થયો કારણ કે પોલીસની એક ટીમ સિવિલ ડ્રેસમાં હતી અને સિવિલ ડ્રેસમાં રહેલી ટીમે ક્રોસ ચેક કરવા માટે શાળામાં ગઈ હતી અને સામાજિક સંસ્થાના કાર્યકરો છે એવું કહીને શિક્ષકો સાથે તાલમેલ મેળવ્યો હતો અને એ શિક્ષકોને અન્ય વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયાસ કર્યો કે હકીકતે બાળકી શાળાએ આવી હતી કે કેમ। ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકી શાળાએ પહોંચી જ નહોતી। હવે પોલીસ પાસે સીધી કડી હતી કે બાળકીની માતાનું કહેવું હતું કે આચાર્ય ગોવિંદ નટને બાળકી સોંપી। બીજી બાજુ બાળકી શાળાએ પહોંચી નહોતી। ક્યાંક ને ક્યાંક ગોવિંદ નટનો ક્યાંક હાથ છે। હવે આ નટ નોટંકી જેને પોલીસે પકડ્યો, પૂછપરછ કરવામાં આવી, બાદમાં ગોવિંદે જે ખુલાસો કર્યો એ ખરેખર હચ મચાવનારો હતો। 20 જ મિનિટમાં એ આચાર્ય ગોવિંદ નટે નાનકડી 6 વર્ષની દીકરીને મોત આપ્યું હતું। ગોવિંદ નટના શબ્દોમાં કહીએ તો ગોવિંદ નટનું એવું કહેવું હતું કે દીકરી ગાડીમાં પાછળની સીટમાં બેઠી હતી, પણ પછી મને ઈચ્છા થઈ, મારામાં વાસનાનો કીડો સળવળ્યો અને એટલા માટે એને આગળ બોલાવવામાં આવી। બાળકીએ પ્રતિકાર કર્યો, બૂમાબૂમ કરી તો ચીસોચીસ કરતી હતી। એ બાળકીનું મોઢું દબાવી દેવામાં આવ્યું, ગળું દબાવી દેવામાં આવ્યું, ત્યાં સુધી કે બાળકીના મોઢામાંથી ઉલટી થઈ ગઈ, બાળકીને પેશાબ થઈ ગયો। છતાંય આ નરાધમ પોતાની હરકતોથી બાજ ન આવ્યો। અંતે છોકરીને એ નરાધમ આચાર્યએ મારી નાખી અને લાશ રાખી દીધી। ગાડીમાં કંઈક બન્યું જ ના હોય એમ આચાર્ય શાળાએ જાય છે અને બાદમાં દિવસ પૂરો થયો ત્યારે શાળા ખાલી કરાવે છે કે ચલો હવે બધા બાળકો સૌ પોતાના ઘરે જાઓ। બાદમાં આચાર્ય એવું કરે છે કે ગાડીમાં જે દીકરીની લાશ રાખી હતી ગાડી રિવર્સ લઈ અને એ લાશ મૂકી દે છે બાળકીના વર્ગના પાછળની દિવાલ પાસે। બાદમાં બાળકીના ચપ્પલ, બાળકીના જે દફતર, બુક્સ એ બધી જ વસ્તુ શાળાના વર્ગખંડના ઓરડાની બહાર આ શખ્સ નરાધમ આચાર્ય મૂકી દે છે। તપાસ કરતાં એ પણ ખ્યાલ આવ્યો કે બાદમાં આ શખ્સ ગોવિંદ નટ ત્યાંથી જતો રહે છે, પોતાના ઘરે જાય છે, કંઈ બન્યું જ ન હોય એવી રીતે તે
બિહેવ કરે છે। જ્યારે આ બાળકીના માતા પિતાનો ફોન આવે છે ત્યારે તાત્કાલિક શાળાએ આવે છે કે શું થયું। આ તે હકીકતે પોતે હત્યારો હતો એ બાબત તેને આચાર્યએ કોઈને જણાવી ન હતી અને ચૂપચાપ આ બધું કરતો રહ્યો। ત્યારે સુધી કે ગાડી ધોવડાવી નાખે છે। ગાડી ધોવડાવીને એ તેના દીકરાને ઘરે મૂકી દે છે। આપણે જણાવી દઈએ કે ગોવિંદ નટ 58 વર્ષનો ઢગો હતો અને 58 વર્ષનો આધેડ હતો, જેણે 6 વર્ષની માસૂમ દીકરી ઉપર નજર બગાડી હતી। હોશનો કીડો સળવળ્યો। આ ગોવિંદ નટના ઘરે 2 દીકરા હતા અને દીકરાને ઘરે પણ દીકરા હતા, મતલબ કે ગોવિંદ નટ દાદો હતો। વિચારો, મહેરબાની કરીને માતાઓને ખાસ કહેવા માંગીશું કે મહેરબાની કરીને આવા દાદા ઉપર બિલકુલ વિશ્વાસ ના કરશો, કારણ કે તમારા મનમાં એવું હોય કે કદાચ આ તો બાપ સમાન છે, આ તો દાદા સમાન છે। ના, દુનિયામાં મોટા ભાગના હવસખોર વરુઓ ફરી રહ્યા છે। આપણી દીકરીઓ માસૂમ ફૂલ જેવી મહેરબાની કરીને એમના હાથમાં ના સોંપશો, કારણ કે માતાને બિલકુલ ખ્યાલ નહોતો કે મારી દીકરી હતી નહોતી થઈ જશે। આજે માં ચોધાર આંસુએ રડી રહી છે, મારી દીકરી મેં એના સાથે ના મોકલી હોત તો કદાચ આવું ન થયું હોત। આ મારી મોટી ભૂલ હતી। આજે બાપ પણ રડી રહ્યો છે અને ગામના બીજા લોકો તો ઠીક, પણ ગુજરાતની દરેક દીકરીને લઈને ચિંતા ઊભી થાય છે કે આવી રીતે ખુલ્લેઆમ આવા લોકો, આવા તત્વો ફરતા રહે છે અને આપણી ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા પણ એટલી હદે ખરાબ છે કે તારીખ પે તારીખ ગુનો સાબિત। અરે આમાં સાબિત કરવાનું બાકી શું રહ્યું છે? આપો ફાંસીની સજા। 2-4ને ફાંસીએ ચડાવશો તો ખબર પડશે ને, તો કદાચ આવા લોકો સીધા થશે, નહીતર બેસ્ટ છે તાલિબાની સજા આપો। આ લોકોને આંખની બદલે આંખ અને કાનની બદલે કાન, ત્યાં જે તાલિબાનમાં જે સજા છે ને દુષ્કર્મના આરોપીની સજા ગુજરાતમાં આપવાની થશે તો કદાચ આ સીધા ઠેકાણે ચાલશે। બાકી દરરોજ ગુજરાતમાં 1 થી 2 છોકરીઓ પીંખાય છે અને એ પણ નાની છોકરીઓ। તમે સગીરા ઉપર એવું કરી શકો છો, એનો પણ વાંક હોઈ શકે છે અને દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવે છે અને યુવતીઓ એવો આરોપ લગાવે અને આ તે બધી વાત બરાબર, એ તમારી વાર્તાઓ છે, પણ માત્ર જ્યારે આ 6 વર્ષની અને 4 વર્ષની અને અરે હમણાં તો તાજેતરમાં 10 મહિનાની દીકરી ઉપર એને એ પણ પાડોશી 10 મહિનાની દીકરીને રમવા માટે લઈ ગયો અને ત્યારબાદ એ બાળકીની ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો। બાળકી લોહીલુહાણ હાલતમાં હતી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એના અંદરના અંગો ડેમેજ થઈ ગયા હતા। વિચારો, એટલી હદે માણસો વિકૃત હોય છે। કારણ શું છે? ગમે તે હોય, ભલે વિડીયો જોઈને કે આ પોર્નોગ્રાફી જોઈને, ગમે તે કારણ હોય, પણ એનું રિએક્શન તો આપણી દીકરીઓ ઉપર આવી રહ્યું છે, કેમ કે આ લોકો ઉપર લગામ નથી કસાતી। હવે ખરેખર જરૂર છે સરકારે પણ વિચારવાની, કાયદામાં સુધારો લાવવાની, આવા હવસખોરોને તાત્કાલિક સજા કરવાની અને ત્યાં સુધી આપણે સૌએ સતર્ક રહેવું પડશે। દીકરીઓને મહેરબાની કરીને આવા હવસખોરોના હાથમાં સામે ચાલીને તો ના આપશો, કારણ કે હવે એવું જ લાગે છે કે દરેકમાં કોઈ પણ વ્યક્તિની સામે શંકાની નજરથી જોશે। જ્યારે આવી ઘટનાઓ વધી રહી છે ત્યારે શંકા કરવી પણ એટલી જ વ્યાજબી છે। જમાનો કંઈક એવો આવી ચૂક્યો છે કે નાનકડી દીકરીઓને કોઈના હાથમાં સોંપતા પહેલાં 100 વખત વિચાર કરવો પડે, કારણ કે દાહોદના તોરણી ગામમાં જે ઘટના બનવા પામી છે એ ભલભલા લોકોના હૃદયમાંથી કંપારી છૂટી જાય। આ જો ઘટનાની વાત કરવામાં આવે તો 6 વર્ષની માસૂમ દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી। પોતાના ઘરથી 500 મીટરના અંતરે જ શાળા આવેલી હતી। એ નાનકડી બાળકીને 19મી તારીખે સવારે તેની માતા શાળાએ મૂકવા જઈ રહી હતી અને રસ્તામાં શાળાના આચાર્ય મળે છે ગોવિંદ નટ। એ નટના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું। નટે એવું કહ્યું કે બાળકી, શાળામાં જઈ રહ્યો છું, ગાડીમાં બેસી જા, હું તને શાળા સુધી લઈ જાઉં છું। અને વાત પણ કંઈક એવી જ હતી કે શાળાના અન્ય 3 શિક્ષકો પણ ગાડી લઈને આવતા હતા। ગામના ઘણા બધા છોકરાઓ જ્યારે ચાલીને જતા હતા તેમને શાળાએ લઈ જતા હતા અને પાછા મૂકી પણ જતા હતા। એટલે દીકરીના માતાના મનમાં એક વિશ્વાસ બેસેલો હતો કે આ તો 58 વર્ષનો વડીલ સમાન છે અને વડીલના હાથમાં એ નાનકડી માસૂમ દીકરીને એ માં સોંપી દીધી। એ આચાર્યની ગાડીની પાછળની સીટમાં નાનકડી દીકરીને બેસાડી અને માતા બિંદાસ બનીને પોતાના ઘરે જાય છે। ઘરે જઈને પોતાના પતિ સાથે ખેતરે જાય છે। 4:30 વાગે પાછા ઘરે ફરે છે। દીકરી દરરોજ 5 વાગે પાછી ફરી જાય, પણ એ દિવસે બન્યું એવું કે 5 વાગે દીકરી પાછી ના ફરી। બાદમાં તપાસ કરવામાં આવી। 3 જે શાળાના શિક્ષકો વારંવાર
લઈ મૂકી જતા હતા એમને ફોન કરવામાં આવ્યો। એ શિક્ષકોએ પણ કહ્યું કે કંઈ જ ખ્યાલ નથી બાળકી વિશે, અમે શાળામાં પણ બાળકીને જોઈ નથી। અંતે એ નરાધમ આચાર્યને ફોન કરવામાં આવ્યો, દીકરીને તમે લઈ ગયા હતા, બાદમાં દીકરી ક્યાં ગઈ? તો આચાર્યનું કહેવું હતું કે વળતી વખતે દીકરી મારી સાથે નથી આવી, મેં તો એને શાળાએ છોડી દીધી હતી। જ્યારે પરિવારજનો શાળાએ તપાસ કરવા જાય છે, શાળાને તાળું મારેલું હતું અને બાળકીના બંને કાકા અને પિતા જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે શાળાની દિવાલ અને પાછળનો જે વરંડાનો ભાગ હતો તેમાં નાનકડા ખાંચામાં એ બાળકીનો મૃતદેહ મળી આવે છે। સવારની હસતી રમતી દીકરી અચાનક જ જ્યારે સાંજે મા બાપના હાથમાં લાશ બનીને આવે છે। મા બાપને કંઈ જ સૂઝ્યું નહીં, દીકરી સાથે થયું તો થયું શું, કોણે આ બધું કર્યું, કેમ થયું? બાદમાં પોલીસ ફરિયાદ થઈ, તપાસ શરૂ કરી દેવામાં આવી। શંકાસ્પદ મોત બાળકીનું કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ગળું દબાવવાને કારણે બાળકીનું મોત થયું। હવે પોલીસ બધી જ જ્યારે કડીઓ જોડવાનો પ્રયાસ કરે છે, છેલ્લે દીકરીને જોઈ હતી તો કોણે સૌથી પહેલાં વાત આવી કે માતાએ બાળકીને બેસાડી હતી આચાર્ય ગોવિંદ નટની ગાડીમાં। ત્યારબાદ દીકરી શાળાએ પણ નહોતી પહોંચી। એ વાત ત્યારે ખુલાસો થયો કારણ કે પોલીસની એક ટીમ સિવિલ ડ્રેસમાં હતી અને સિવિલ ડ્રેસમાં રહેલી ટીમે ક્રોસ ચેક કરવા માટે શાળામાં ગઈ હતી અને સામાજિક સંસ્થાના કાર્યકરો છે એવું કહીને શિક્ષકો સાથે તાલમેલ મેળવ્યો હતો અને એ શિક્ષકોને અન્ય વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયાસ કર્યો કે હકીકતે બાળકી શાળાએ આવી હતી કે કેમ। ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકી શાળાએ પહોંચી જ નહોતી। હવે પોલીસ પાસે સીધી કડી હતી કે બાળકીની માતાનું કહેવું હતું કે આચાર્ય ગોવિંદ નટને બાળકી સોંપી, બીજી બાજુ બાળકી શાળાએ પહોંચી નહોતી। ક્યાંક ને ક્યાંક ગોવિંદ નટનો ક્યાંક હાથ છે। હવે આ નટ નોટંકી જેને પોલીસે પકડ્યો, પૂછપરછ કરવામાં આવી, બાદમાં ગોવિંદે જે ખુલાસો કર્યો એ ખરેખર હચ મચાવનારો હતો। 20 જ મિનિટમાં એ આચાર્ય ગોવિંદ નટે નાનકડી 6 વર્ષની દીકરીને મોત આપ્યું હતું। ગોવિંદ નટના શબ્દોમાં કહીએ તો ગોવિંદ નટનું એવું કહેવું હતું કે દીકરી ગાડીમાં પાછળની સીટમાં બેઠી હતી, પણ પછી મને ઈચ્છા થઈ, મારામાં વાસનાનો કીડો સળવળ્યો અને એટલા માટે એને આગળ બોલાવવામાં આવી। બાળકીએ પ્રતિકાર કર્યો, બૂમાબૂમ કરી તો ચીસોચીસ કરતી હતી। એ બાળકીનું મોઢું દબાવી દેવામાં આવ્યું, ગળું દબાવી દેવામાં આવ્યું, ત્યાં સુધી કે બાળકીના મોઢામાંથી ઉલટી થઈ ગઈ, બાળકીને પેશાબ થઈ ગયો। છતાંય આ નરાધમ પોતાની હરકતોથી બાજ ન આવ્યો। અંતે છોકરીને એ નરાધમ આચાર્યએ મારી નાખી અને લાશ રાખી દીધી। ગાડીમાં કંઈક બન્યું જ ના હોય એમ આચાર્ય શાળાએ જાય છે અને બાદમાં દિવસ પૂરો થયો ત્યારે શાળા ખાલી કરાવે છે કે ચલો હવે બધા બાળકો સૌ પોતાના ઘરે જાઓ। બાદમાં આચાર્ય એવું કરે છે કે ગાડીમાં જે દીકરીની લાશ રાખી હતી ગાડી રિવર્સ લઈ અને એ લાશ મૂકી દે છે બાળકીના વર્ગના પાછળની દિવાલ પાસે। બાદમાં બાળકીના ચપ્પલ, બાળકીના જે દફતર, બુક્સ એ બધી જ વસ્તુ શાળાના વર્ગખંડના ઓરડાની બહાર આ શખ્સ નરાધમ આચાર્ય મૂકી દે છે। તપાસ કરતાં એ પણ ખ્યાલ આવ્યો કે બાદમાં આ શખ્સ ગોવિંદ નટ ત્યાંથી જતો રહે છે, પોતાના ઘરે જાય છે, કંઈ બન્યું જ ન હોય એવી રીતે તે બિહેવ કરે છે। જ્યારે આ બાળકીના માતા પિતાનો ફોન આવે છે ત્યારે તાત્કાલિક શાળાએ આવે છે કે શું થયું। આ તે હકીકતે પોતે હત્યારો હતો એ બાબત તેને આચાર્યએ કોઈને જણાવી ન હતી અને ચૂપચાપ આ બધું કરતો રહ્યો ત્યારે સુધી કે ગાડી ધોવડાવી નાખે છે। ગાડી ધોવડાવીને એ તેના દીકરાને ઘરે મૂકી દે છે। આપણે જણાવી દઈએ કે ગોવિંદ નટ 58 વર્ષનો ઢગો હતો અને 58 વર્ષનો આધેડ હતો, જેણે 6 વર્ષની માસૂમ દીકરી ઉપર નજર બગાડી હતી। હોશનો કીડો સળવળ્યો। આ ગોવિંદ નટના ઘરે 2 દીકરા હતા અને દીકરાને ઘરે પણ દીકરા હતા, મતલબ કે ગોવિંદ નટ દાદો હતો। વિચારો, મહેરબાની કરીને માતાઓને ખાસ કહેવા માંગીશું કે મહેરબાની કરીને આવા દાદા ઉપર બિલકુલ વિશ્વાસ ના કરશો, કારણ કે તમારા મનમાં એવું હોય કે કદાચ આ તો બાપ સમાન છે, આ તો દાદા સમાન છે। ના, દુનિયામાં મોટા ભાગના હવસખોર વરુઓ ફરી રહ્યા છે। આપણી દીકરીઓ માસૂમ ફૂલ જેવી મહેરબાની કરીને એમના હાથમાં ના સોંપશો, કારણ કે માતાને બિલકુલ ખ્યાલ નહોતો કે મારી દીકરી હતી નહોતી થઈ જશે। આજે માં ચોધાર આંસુએ રડી રહી છે, મારી દીકરી મેં એના સાથે ના મોકલી હોત તો કદાચ આવું ન થયું હોત, આ મારી મોટી ભૂલ હતી। આજે બાપ પણ રડી રહ્યો છે અને ગામના બીજા લોકો તો ઠીક, પણ ગુજરાતની દરેક દીકરીને લઈને ચિંતા ઊભી થાય છે કે આવી રીતે ખુલ્લેઆમ આવા લોકો, આવા તત્વો ફરતા રહે છે અને આપણી ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા પણ એટલી હદે
ખરાબ છે કે તારીખ પે તારીખ ગુનો સાબિત. અરે આમાં સાબિત કરવાનું બાકી શું રહ્યું છે? આપો ફાંસીની સજા. બે ચારને ફાંસીએ ચડાવશો તો ખબર પડશે ને, તો કદાચ આવા લોકો સીધા થશે. નહીતર બેસ્ટ છે તાલિબાની સજા આપો. આ લોકોને આંખની બદલે આંખ અને કાનની બદલે કાન. ત્યાં જે તાલિબાનમાં જે સજા છે ને દુષ્કર્મના આરોપીને સજા ગુજરાતમાં આપવાની થશે તો કદાચ આ સીધા ઠેકાણે ચાલશે. બાકી દરરોજ ગુજરાતમાં 1 થી 2 છોકરીઓ પીંખાય છે, અને એ પણ નાની છોકરીઓ. તમે સગીરા ઉપર એવું કરી શકો છો, એનો પણ વાંક હોઈ શકે છે. અને દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવે છે અને યુવતીઓ એવો આરોપ લગાવે, અને આ તે બધી વાત બરાબર, એ તમારી વાર્તાઓ છે. પણ માત્ર જ્યારે આ 6 વર્ષની અને 4 વર્ષની અને અરે હમણાં તો તાજેતરમાં 10 મહિનાની દીકરી ઉપર એ પણ પાડોશી 10 મહિનાની દીકરીને રમવા માટે લઈ ગયો અને ત્યારબાદ એ બાળકીની ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો. બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એના અંદરના અંગો ડેમેજ થઈ ગયા હતા. વિચારો એટલી હદે માણસો વિકૃત હોય છે. કારણ શું છે? ગમે તે હોય, ભલે વિડીયો જોઈને કે આ પોર્નોગ્રાફી જોઈને, ગમે તે કારણ હોય, પણ એનું રિએક્શન તો આપણી દીકરીઓ ઉપર આવી રહ્યું છે, કેમ કે આ લોકો ઉપર લગામ નથી કસાતી. હવે ખરેખર જરૂર છે સરકારે પણ વિચારવાની, કાયદામાં સુધારો લાવવાની, આવા હવસખોરોને તાત્કાલિક સજા કરવાની, અને ત્યાં સુધી આપણે સૌએ સતર્ક રહેવું પડશે. દીકરીઓને મહેરબાની કરીને આવા હવસખોરોના હાથમાં સામે ચાલીને તો ના આપશો, કારણ કે હવે એવું જ લાગે છે કે દરેકમાં કોઈ પણ વ્યક્તિની સામે શંકાની નજરથી જોશે. જ્યારે આવી ઘટનાઓ વધી રહી છે ત્યારે શંકા કરવી પણ એટલી જ વ્યાજબી છે. જમાનો કંઈક એવો આવી ચૂક્યો છે કે નાનકડી દીકરીઓને કોઈના હાથમાં સોંપતા પહેલાં 100 વખત વિચાર કરવો પડે. કારણ કે દાહોદના તોરણી ગામમાં જે ઘટના બનવા પામી છે એ ભલભલા લોકોના હૃદયમાંથી કંપારી છૂટી જાય. આ જો ઘટનાની વાત કરવામાં આવે તો 6 વર્ષની માસૂમ દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પોતાના ઘરથી 500 મીટરના અંતરે જ શાળા આવેલી હતી. એ નાનકડી બાળકીને 19મી તારીખે સવારે તેની માતા શાળાએ મૂકવા જઈ રહી હતી અને રસ્તામાં શાળાના આચાર્ય મળે છે ગોવિંદ નટ. એ નટના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. નટે એવું કહ્યું કે બાળકી, શાળામાં જઈ રહ્યો છું, ગાડીમાં બેસી જા, હું તને શાળા સુધી લઈ જાઉં છું. અને વાત પણ કંઈક એવી જ હતી કે શાળાના અન્ય 3 શિક્ષકો પણ ગાડી લઈને આવતા હતા. ગામના ઘણા બધા છોકરાઓ જ્યારે ચાલીને જતા હતા તેમને શાળાએ લઈ જતા હતા અને પાછા મૂકી પણ જતા હતા. એટલે દીકરીના માતાના મનમાં એક વિશ્વાસ બેસેલો હતો કે આ તો 58 વર્ષનો વડીલ સમાન છે, અને વડીલના હાથમાં એ નાનકડી માસૂમ દીકરીને એ માં સોંપી દીધી. એ આચાર્યની ગાડીની પાછળની સીટમાં નાનકડી દીકરીને બેસાડી અને માતા બિંદાસ બનીને પોતાના ઘરે જાય છે. ઘરે જઈને પોતાના પતિ સાથે ખેતરે જાય છે. 4:30 વાગે પાછા ઘરે ફરે છે. દીકરી દરરોજ 5 વાગે પાછી ફરી જાય, પણ એ દિવસે બન્યું એવું કે 5 વાગે દીકરી પાછી ના ફરી. બાદમાં તપાસ કરવામાં આવી. 3 જે શાળાના શિક્ષકો વારંવાર લઈ મૂકી જતા હતા એમને ફોન કરવામાં આવ્યો. એ શિક્ષકોએ પણ કહ્યું કે કંઈ જ ખ્યાલ નથી બાળકી વિશે, અમે શાળામાં પણ બાળકીને જોઈ નથી. અંતે એ નરાધમ આચાર્યને ફોન કરવામાં આવ્યો. દીકરીને તમે લઈ ગયા હતા, બાદમાં દીકરી ક્યાં ગઈ? તો આચાર્યનું કહેવું હતું કે વળતી વખતે દીકરી મારી સાથે નથી આવી, મેં તો એને શાળાએ છોડી દીધી હતી. જ્યારે પરિવારજનો શાળાએ તપાસ કરવા જાય છે, શાળાને તાળું મારેલું હતું, અને બાળકીના બંને કાકા અને પિતા જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે શાળાની દિવાલ અને પાછળનો જે વરંડાનો ભાગ હતો તેમાં નાનકડા ખાંચામાં એ બાળકીનો મૃતદેહ મળી આવે છે. સવારની હસતી રમતી દીકરી અચાનક જ જ્યારે સાંજે મા બાપના હાથમાં લાશ બનીને આવે છે. મા બાપને કંઈ જ સૂઝ્યું નહીં. દીકરી સાથે થયું તો થયું શું? કોણે આ બધું કર્યું? કેમ થયું? બાદમાં પોલીસ ફરિયાદ થઈ, તપાસ શરૂ કરી દેવામાં આવી. શંકાસ્પદ મોત બાળકીનું કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ગળું દબાવવાને કારણે બાળકીનું મોત થયું. હવે પોલીસ બધી જ જ્યારે કડીઓ જોડવાનો પ્રયાસ કરે છે. છેલ્લે દીકરીને જોઈ હતી તો કોણે સૌથી પહેલાં વાત આવી કે માતાએ બાળકીને બેસાડી હતી આચાર્ય ગોવિંદ નટની ગાડીમાં. ત્યારબાદ દીકરી શાળાએ પણ નહોતી પહોંચી. એ વાત ત્યારે ખુલાસો થયો કારણ કે પોલીસની એક ટીમ સિવિલ ડ્રેસમાં હતી, અને સિવિલ ડ્રેસમાં રહેલી ટીમે ક્રોસ ચેક કરવા માટે શાળામાં ગઈ હતી, અને સામાજિક સંસ્થાના કાર્યકરો છે
એવું કહીને શિક્ષકો સાથે તાલમેલ મેળવ્યો હતો અને એ શિક્ષકોને અન્ય વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયાસ કર્યો કે હકીકતે બાળકી શાળાએ આવી હતી કે કેમ. ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકી શાળાએ પહોંચી જ નહોતી. હવે પોલીસ પાસે સીધી કડી હતી કે બાળકીની માતાનું કહેવું હતું કે આચાર્ય ગોવિંદ નટને બાળકી સોંપી. બીજી બાજુ બાળકી શાળાએ પહોંચી નહોતી. ક્યાંક ને ક્યાંક ગોવિંદ નટનો ક્યાંક હાથ છે. હવે આ નટ નોટંકી જેને પોલીસે પકડ્યો, પૂછપરછ કરવામાં આવી, બાદમાં ગોવિંદે જે ખુલાસો કર્યો એ ખરેખર હચ મચાવનારો હતો. 20 જ મિનિટમાં એ આચાર્ય ગોવિંદ નટે નાનકડી 6 વર્ષની દીકરીને મોત આપ્યું હતું. ગોવિંદ નટના શબ્દોમાં કહીએ તો ગોવિંદ નટનું એવું કહેવું હતું કે દીકરી ગાડીમાં પાછળની સીટમાં બેઠી હતી, પણ પછી મને ઈચ્છા થઈ, મારામાં વાસનાનો કીડો સળવળ્યો અને એટલા માટે એને આગળ બોલાવવામાં આવી. બાળકીએ પ્રતિકાર કર્યો, બૂમાબૂમ કરી તો ચીસોચીસ કરતી હતી. એ બાળકીનું મોઢું દબાવી દેવામાં આવ્યું, ગળું દબાવી દેવામાં આવ્યું, ત્યાં સુધી કે બાળકીના મોઢામાંથી ઉલટી થઈ ગઈ. બાળકીને પેશાબ થઈ ગયો. છતાંય આ નરાધમ પોતાની હરકતોથી બાજ ન આવ્યો. અંતે છોકરીને એ નરાધમ આચાર્યએ મારી નાખી અને લાશ રાખી દીધી. ગાડીમાં કંઈક બન્યું જ ના હોય એમ આચાર્ય શાળાએ જાય છે અને બાદમાં દિવસ પૂરો થયો ત્યારે શાળા ખાલી કરાવે છે કે ચલો હવે બધા બાળકો સૌ પોતાના ઘરે જાઓ. બાદમાં આચાર્ય એવું કરે છે કે ગાડીમાં જે દીકરીની લાશ રાખી હતી ગાડી રિવર્સ લઈ અને એ લાશ મૂકી દે છે બાળકીના વર્ગના પાછળની દિવાલ પાસે. બાદમાં બાળકીના ચપ્પલ, બાળકીના જે દફતર, બુક્સ એ બધી જ વસ્તુ શાળાના વર્ગખંડના ઓરડાની બહાર આ શખ્સ નરાધમ આચાર્ય મૂકી દે છે. તપાસ કરતાં એ પણ ખ્યાલ આવ્યો કે બાદમાં આ શખ્સ ગોવિંદ નટ ત્યાંથી જતો રહે છે, પોતાના ઘરે જાય છે, કંઈ બન્યું જ ન હોય એવી રીતે તે બિહેવ કરે છે. જ્યારે આ બાળકીના માતા પિતાનો ફોન આવે છે ત્યારે તાત્કાલિક શાળાએ આવે છે કે શું થયું. આ તે હકીકતે પોતે હત્યારો હતો એ બાબત તેને આચાર્યએ કોઈને જણાવી ન હતી અને ચૂપચાપ આ બધું કરતો રહ્યો. ત્યારે સુધી કે ગાડી ધોવડાવી નાખે છે. ગાડી ધોવડાવીને એ તેના દીકરાને ઘરે મૂકી દે છે. આપણે જણાવી દઈએ કે ગોવિંદ નટ 58 વર્ષનો ઢગો હતો અને 58 વર્ષનો આધેડ હતો, જેણે 6 વર્ષની માસૂમ દીકરી ઉપર નજર બગાડી હતી. હોશનો કીડો સળવળ્યો. આ ગોવિંદ નટના ઘરે 2 દીકરા હતા અને દીકરાને ઘરે પણ દીકરા હતા. મતલબ કે ગોવિંદ નટ દાદો હતો. વિચારો, મહેરબાની કરીને માતાઓને ખાસ કહેવા માંગીશું કે મહેરબાની કરીને આવા દાદા ઉપર બિલકુલ વિશ્વાસ ના કરશો, કારણ કે તમારા મનમાં એવું હોય કે કદાચ આ તો બાપ સમાન છે, આ તો દાદા સમાન છે. ના, દુનિયામાં મોટા ભાગના હવસખોર વરુઓ ફરી રહ્યા છે. આપણી દીકરીઓ માસૂમ ફૂલ જેવી, મહેરબાની કરીને એમના હાથમાં ના સોંપશો, કારણ કે માતાને બિલકુલ ખ્યાલ નહોતો કે મારી દીકરી હતી નહોતી થઈ જશે. આજે મા ચોધાર આંસુએ રડી રહી છે, મારી દીકરી મેં એના સાથે ના મોકલી હોત તો કદાચ આવું ન થયું હોત. આ મારી મોટી ભૂલ હતી. આજે બાપ પણ રડી રહ્યો છે અને ગામના બીજા લોકો તો ઠીક, પણ ગુજરાતની દરેક દીકરીને લઈને ચિંતા ઊભી થાય છે કે આવી રીતે ખુલ્લેઆમ આવા લોકો, આવા તત્વો ફરતા રહે છે. અને આપણી ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા પણ એટલી હદે ખરાબ છે કે તારીખ પે તારીખ ગુનો સાબિત. અરે આમાં સાબિત કરવાનું બાકી શું રહ્યું છે? આપો ફાંસીની સજા. 2-4ને ફાંસી ચડાવશો તો ખબર પડશે ને, તો કદાચ આવા લોકો સીધા થશે. નહીતર બેસ્ટ છે તાલિબાની સજા આપો. આ લોકોને આંખની બદલે આંખ અને કાનની બદલે કાન. ત્યાં જે તાલિબાનમાં જે સજા છે ને દુષ્કર્મના આરોપીની સજા ગુજરાતમાં આપવાની થશે તો કદાચ આ સીધા ઠેકાણે ચાલશે. બાકી દરરોજ ગુજરાતમાં 1 થી 2 છોકરીઓ પીંખાય છે અને એ પણ નાની છોકરીઓ. તમે સગીરા ઉપર એવું કરી શકો છો, એનો પણ વાંક હોઈ શકે છે. અને દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવે છે અને યુવતીઓ એવો આરોપ લગાવે અને આ તે બધી વાત બરાબર, એ તમારી વાર્તાઓ છે. પણ માત્ર જ્યારે આ 6 વર્ષની અને 4 વર્ષની અને અરે હમણાં તો તાજેતરમાં 10 મહિનાની દીકરી ઉપર એને એ પણ પાડોશી 10 મહિનાની દીકરીને રમવા માટે લઈ ગયો અને ત્યારબાદ એ બાળકીની ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો. બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એના અંદરના અંગો ડેમેજ થઈ ગયા હતા. વિચારો, એટલી હદે માણસો વિકૃત હોય છે. કારણ શું છે? ગમે તે હોય, ભલે વિડીયો જોઈને કે આ પોર્નોગ્રાફી જોઈને, ગમે તે કારણ હોય,
પણ એનું રિએક્શન તો આપણી દીકરીઓ ઉપર આવી રહ્યું છે, કેમ કે આ લોકો ઉપર લગામ નથી કસાતી। હવે ખરેખર જરૂર છે સરકારે પણ વિચારવાની, કાયદામાં સુધારો લાવવાની, આવા હવસખોરોને તાત્કાલિક સજા કરવાની, અને ત્યાં સુધી આપણે સૌએ સતર્ક રહેવું પડશે। દીકરીઓને મહેરબાની કરીને આવા હવસખોરોના હાથમાં સામે ચાલીને તો ના આપશો, કારણ કે હવે એવું જ લાગે છે કે દરેકમાં કોઈ પણ વ્યક્તિની સામે શંકાની નજરથી જોશે। જ્યારે આવી ઘટનાઓ વધી રહી છે ત્યારે શંકા કરવી પણ એટલી જ વ્યાજબી છે। ત્યારે મિત્રો, આ દુઃખદ ઘટના અત્યારે હાલમાં દાહોદથી સામે આવી છે। જમાનો કંઈક એવો આવી ચૂક્યો છે કે નાનકડી દીકરીઓને કોઈના હાથમાં સોંપતા પહેલાં 100 વખત વિચાર કરવો પડે, કારણ કે દાહોદના તોરણી ગામમાં જે ઘટના બનવા પામી છે એ ભલભલા લોકોના હૃદયમાંથી કંપારી છૂટી જાય। આ જો ઘટનાની વાત કરવામાં આવે તો 6 વર્ષની માસૂમ દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી। પોતાના ઘરથી 500 મીટરના અંતરે જ શાળા આવેલી હતી। એ નાનકડી બાળકીને 19મી તારીખે સવારે તેની માતા શાળાએ મૂકવા જઈ રહી હતી, અને રસ્તામાં શાળાના આચાર્ય મળે છે ગોવિંદ નટ। એ નટના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું। નટે એવું કહ્યું કે બાળકી, શાળામાં જઈ રહ્યો છું, ગાડીમાં બેસી જા, હું તને શાળા સુધી લઈ જાઉં છું। અને વાત પણ કંઈક એવી જ હતી કે શાળાના અન્ય 3 શિક્ષકો પણ ગાડી લઈને આવતા હતા। ગામના ઘણા બધા છોકરાઓ જ્યારે ચાલીને જતા હતા તેમને શાળાએ લઈ જતા હતા અને પાછા મૂકી પણ જતા હતા। એટલે દીકરીના માતાના મનમાં એક વિશ્વાસ બેસેલો હતો કે આ તો 58 વર્ષનો વડીલ સમાન છે, અને વડીલના હાથમાં એ નાનકડી માસૂમ દીકરીને એમાં સોંપી દીધી। એ આચાર્યની ગાડીની પાછળની સીટમાં નાનકડી દીકરીને બેસાડી અને માતા બિંદાસ બનીને પોતાના ઘરે જાય છે। ઘરે જઈને પોતાના પતિ સાથે ખેતરે જાય છે। 4:30 વાગે પાછા ઘરે ફરે છે। દીકરી દરરોજ 5 વાગે પાછી ફરી જાય, પણ એ દિવસે બન્યું એવું કે 5 વાગે દીકરી પાછી ના ફરી। બાદમાં તપાસ કરવામાં આવી। 3 જે શાળાના શિક્ષકો વારંવાર લઈ મૂકી જતા હતા એમને ફોન કરવામાં આવ્યો। એ શિક્ષકોએ પણ કહ્યું કે કંઈ જ ખ્યાલ નથી બાળકી વિશે, અમે શાળામાં પણ બાળકીને જોઈ નથી। અંતે એ નરાધમ આચાર્યને ફોન કરવામાં આવ્યો, દીકરીને તમે લઈ ગયા હતા, બાદમાં દીકરી ક્યાં ગઈ? તો આચાર્યનું કહેવું હતું કે વળતી વખતે દીકરી મારી સાથે નથી આવી, મેં તો એને શાળાએ છોડી દીધી હતી। જ્યારે પરિવારજનો શાળાએ તપાસ કરવા જાય છે, શાળાને તાળું મારેલું હતું, અને બાળકીના બંને કાકા અને પિતા જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે શાળાની દિવાલ અને પાછળનો જે વરંડાનો ભાગ હતો તેમાં નાનકડા ખાંચામાં એ બાળકીનો મૃતદેહ મળી આવે છે। સવારની હસતી રમતી દીકરી અચાનક જ જ્યારે સાંજે મા બાપના હાથમાં લાશ બનીને આવે છે। મા બાપને કંઈ જ સૂઝ્યું નહીં, દીકરી સાથે થયું તો થયું શું, કોણે આ બધું કર્યું, કેમ થયું? બાદમાં પોલીસ ફરિયાદ થઈ, તપાસ શરૂ કરી દેવામાં આવી। શંકાસ્પદ મોત બાળકીનું કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ગળું દબાવવાને કારણે બાળકીનું મોત થયું। હવે પોલીસ બધી જ જ્યારે કડીઓ જોડવાનો પ્રયાસ કરે છે, છેલ્લે દીકરીને જોઈ હતી તો કોણે સૌથી પહેલાં વાત આવી કે માતાએ બાળકીને બેસાડી હતી આચાર્ય ગોવિંદ નટની ગાડીમાં। ત્યારબાદ દીકરી શાળાએ પણ નહોતી પહોંચી। એ વાત ત્યારે ખુલાસો થયો કારણ કે પોલીસની એક ટીમ સિવિલ ડ્રેસમાં હતી, અને સિવિલ ડ્રેસમાં રહેલી ટીમે ક્રોસ ચેક કરવા માટે શાળામાં ગઈ હતી, અને સામાજિક સંસ્થાના કાર્યકરો છે એવું કહીને શિક્ષકો સાથે તાલમેલ મેળવ્યો હતો, અને એ શિક્ષકોને અન્ય વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયાસ કર્યો કે હકીકતે બાળકી શાળાએ આવી હતી કે કેમ। ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકી શાળાએ પહોંચી જ નહોતી। હવે પોલીસ પાસે સીધી કડી હતી કે બાળકીની માતાનું કહેવું હતું કે આચાર્ય ગોવિંદ નટને બાળકી સોંપી। બીજી બાજુ બાળકી શાળાએ પહોંચી નહોતી। ક્યાંક ને ક્યાંક ગોવિંદ નટનો ક્યાંક હાથ છે। હવે આ નટ નોટંકી જેને પોલીસે પકડ્યો